હવે મિત્રો આપણે સમાન રીતે વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર કવચને લીધે તેની બહારના બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવીએ. એટલે પહેલા બહારના બિંદુએ લઈશું, કવચની બહારના બિંદુએ. પછીનો સવાલ આવશે કવચની અંદરના બિંદુએ. એટલે આ કવચ છે અને એની બહાર કોઈ બિંદુ પી આવેલું છે અને આપણે આ ગાઉસિયન સપાટી દઈએ. ગાઉસિયન સપાટી ઉપર હવે કવચ વર્તુળાકાર હોય એટલે વિદ્યુત ક્ષેત્ર હંમેશા ત્રિજ્યાવર્તી દિશામાં હોય અને ક્ષેત્રફળ સદિશ પણ ત્રિજ્યાવર્તી દિશામાં જ હોય. એટલે અહીં ઈ સમાંતર ડેલ્ટા એસ થાય, સદિશ ઈ સમાંતર ડેલ્ટા એસ થાય. હવે આપણે સવાલ ફરીથી સમજીએ કે સમાન રીતે વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર કવચને લીધે તેની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે. એટલે આપણે આ ત્રિજ્યાની ગોળાકાર કવચ લીધી, આ ત્રિજ્યાની ગોળાકાર કવચ લીધી અને તેની ઉપર સમાન વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. સમાન વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, આ પૃષ્ઠ ઘનતા અહીં દર્શાવી છે સપાટી ઉપર. આ જે કવચ છે એના કેન્દ્રથી આર અંતરે આપણે ગાઉસિયન પૃષ્ઠ લીધું છે ને તેની ઉપર પી બિંદુ છે અને પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે પીમાંથી પસાર થતા અને આ ત્રિજ્યાની ગોળાકાર સપાટીને આપણે એક ગાઉસિયન પૃષ્ઠ તરીકે લીધું છે. પી પાસેનું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે પીમાંથી પસાર થતા આ ત્રિજ્યાની ગોળાની સપાટીને ગાઉસિયન પૃષ્ઠ તરીકે લઈ અને ગોળાની સપાટી પરના બધા બિંદુઓએ આ જે સિગ્મા જે સમાન છે અને તેથી વિદ્યુત ક્ષેત્ર પણ સમાન છે. દરેક બિંદુએ ત્રિજ્યા સદિશ પર છે. આથી ઈ અને ડેલ્ટા એસ આગળ સમજાવી દીધું મેં તમને કે ઈ સમાંતર ડેલ્ટા એસ છે જ. ઈ સમાંતર ડેલ્ટા એસ હોય એટલે સ્વાભાવિક છે કે ફ્લક્સ બરાબર શું લખીએ છીએ આપણે? ફ્લક્સ બરાબર હંમેશા આપણે લખીએ ઈ ડોટ ડેલ્ટા એસ. આ ડોટની જગ્યાએ આપણે શું લખી શકીએ? ઈ ઇન્ટુ ડેલ્ટા એસ ઇન્ટુ કોસ થીટા. સમાંતર હોય એટલે થીટા 0 હોય માટે એકલું ઈ ઇન્ટુ ડેલ્ટા એસ આવે. ફ્લક્સ ઈ ઇન્ટુ ડેલ્ટા એસ આવે.
હવે આવા E ઇન્ટુ ડેલ્ટા એક્સ ફ્લક્સની જગ્યાએ આપણે લખવું પડે E ઇન્ટુ જે ડેલ્ટા એક્સ છે, તો આ તો એક આપણે પૃષ્ઠ નાનો લીધેલો છે. કુલ ફ્લક્સ જોઈતું હોય તો ફાઈ બરાબર સિગ્મા E ઇન્ટુ ડેલ્ટા એસ કરવું પડે. અને એટલે આવું લખાય E ઇન્ટુ સિગ્મા ડેલ્ટા એસ. સિગ્મા ડેલ્ટા એસ એટલે એસ, એટલે E ઇન્ટુ એસ લખાય. એસ એટલે 4πr², એટલે ફ્લક્સ બરાબર E ઇન્ટુ 4πr² થાય. 4πr² ક્યાંથી આવ્યા? એસની જગ્યાએ આવ્યા. એટલે મને કઈ કિંમત મળી ગઈ? હવે ફ્લક્સની કિંમત તો મળી ગઈ કે ફ્લક્સ બરાબર E ઇન્ટુ 4πr². હવે ક્યુ શોધી કાઢીએ. ક્યુ વિદ્યુતભાર એટલે શું? એકમ પૃષ્ઠ દીઠ વિદ્યુત ભાર સિગ્મા. તો 4πr² કવચનું ક્ષેત્રફળ, તો શું આવશે ક્યુની જગ્યાએ? 4πr² ઇન્ટુ સિગ્મા થશે. તો ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સિલોન 0. આ બધી કિંમત મૂકી દઈએ આપણે. તો ક્યુની જગ્યાએ મારે મૂકવાના 4πr² સિગ્મા છેદમાં એપ્સિલોન 0 આવે. ફ્લક્સની જગ્યાએ આ કિંમત મૂકી દેવાની. E બરાબર 4πr² થાય. એટલે મારે આવું લખાય. ફ્લક્સની જગ્યાએ મારે લખવાનું E ઇન્ટુ 4πr² ઇઝ ઇક્વલ ટુ 4πr² સિગ્મા અપોન એપ્સિલોન 0. છેદ ઉડાડી દઈએ જ આપણે હવે. એટલે E બરાબર 4πr² સિગ્મા છેદમાં એપ્સિલોન 0 છે જ, અને આ બાજુ E ગુણ્યા 4πr² છે. એટલે E બરાબર સિગ્મા r² છેદમાં એપ્સિલોન 0 r² થાય. હવે મારે સિગ્માની કિંમત મૂકી દઈએ. સિગ્મા બરાબર શું લખાશે? તો કે સિગ્મા બરાબર ક્યુ અપોન 4πr² મૂકાશે. એટલે આપણને E બરાબર આ સૂત્ર મળી જશે. ક્યુ અપોન 4πε0 r² ઇન્ટુ r કેરેટ મળી જશે. આપણે આગળ જે પણ સ્ટેપ ભણ્યા એ આ પ્રમાણે હતા. સિગ્મા ફાઈ ઇક્વલ ટુ E ઇન્ટુ ડેલ્ટા એસ હતું. બધા જ ફ્લક્સોનો આપણે સરવાળો કર્યો એટલે ફાઈ બરાબર E ઇન્ટુ ડેલ્ટા એસ થયું.
ડેલ્ટા એસ સિગ્મા ડેલ્ટા એસ એટલે ES થયું. એસની જગ્યાએ આપણે 4πr² મૂકી દીધા. ગૌસના નિયમ પરથી ફાઈ બરાબર Q/ε0 સૂત્રનો ઉપયોગ કરી દીધો. એમાં E ઇન્ટુ 4πr² ફ્લક્સની કિંમત હતી. E ઇન્ટુ 4πr² ફ્લક્સની કિંમત હતી. Q 4πr² ઇન્ટુ સિગ્મા હતું, છેદમાં ε0 છે. એટલે મને E બરાબર સિગ્મા r² છેદમાં ε0 r² મળ્યું. અને પછી આપણે સિગ્માની કિંમત મૂકી દીધી. સિગ્મા બરાબર Q/4πr² કિંમત મૂકી દીધી. અને આ બધી કિંમત મૂકીએ આપણે એટલે E બરાબર Q/4πr² છેદમાં r²/ε0 r². એટલે E બરાબર 1/4πε0 ઇન્ટુ Q/r² મળે. એટલે કે E બરાબર KQ/r² મળે. આગળનો પ્રશ્ન હતો કે કવચની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. હવેનો સવાલ છે આપણી જોડે કે અંદરના બિંદુએ કવચની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. એટલે આપણે જે ગઈ વખતે P બિંદુ ક્યાં લીધું હતું? કવચની બહાર લીધું હતું. અને હવે P બિંદુ આવશે કવચ. આ કવચ છે એટલે કવચની અંદર આપણે P બિંદુ લીધું છે. કવચની અંદર આપણે P બિંદુ લીધું છે. પહેલા કવચ હતી અને એની બહાર ગાઉસિયન પૃષ્ઠ લીધું હતું. આપણે આ રીતે એની બહાર લીધું હતું. હવે આપણે ગાઉસિયન પૃષ્ઠ અંદર લીધું. આપણે હવે ગાઉસિયન પૃષ્ઠ અંદર લીધું. આ ગાઉસિયન સપાટી મેં લખ્યું છે. આ ગાઉસિયન સપાટી છે. કવચ ઉપર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે સમાન રીતે હોય જ. એટલે આકૃતિમાં દર્શાવ્યા મુજબ r ત્રિજ્યાની ગોળાકાર કવચ ઉપર વિદ્યુતભારની સમાન પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. કવચની અંદર કેન્દ્રથી r અંતરે P બિંદુ છે. તેની અંદર જ r ત્રિજ્યાનું ગોળાકાર ગૌસિયન સપાટી છે. અહીંયા મહત્વનું છે, ગાઉસિયન સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું થશે? ગાઉસિયન સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ E ઇન્ટુ 4πr² થશે, જે ગઈ વખતે પણ થતું હતું. ગાઉસિયન પૃષ્ઠ છે. વિદ્યુતભાર તો ક્યાં છે? કવચની ઉપર છે. એટલે ગાઉસિયન સપાટી જે છે, ગાઉસિયન પૃષ્ઠ છે, એના વડે કોઈ વિદ્યુત ભાર ઘેરાતો નથી. એટલે ગૌસના નિયમ મુજબ કોઈ વિદ્યુત ભાર ઘેરાતો ના હોય એટલે Q બરાબર 0 થઈ જાય. એટલે ફ્લક્સ બરાબર Q/ε0 સૂત્ર છે. કયું સૂત્ર? ફ્લક્સ બરાબર ગાઉસનો નિયમ છે Q/ε0. એમાં ક્યુની જગ્યાએ ફ્લક્સની જગ્યાએ ફાઈની જગ્યાએ તો આપણે 4πr² ઇન્ટુ E મૂકી દઈએ. પણ એના બરાબર શું થાય? ક્યુની જગ્યાએ તો 0 જ આવી જાય. એટલે E ઇન્ટુ 4πr² ઇક્વલ ટુ 0. અને એટલા જ માટે E બરાબર પણ 0 થાય. આમ વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર કવચને લીધે કવચના અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 0 હોય.
હવે મિત્રો આપણે કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, તો અહીંયા એનો આલેખ દોર્યો છે. કવચની અંદર એટલે પહેલાં તો મેં આ કવચ બતાવી છે, આ ત્રિજ્યા છે, એટલે કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. કવચની સપાટી ઉપર, આ કવચની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર મેક્સિમમ હોય. વિદ્યુત ક્ષેત્ર અહીંયા આગળ આ બધી જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર મેક્સિમમ હોય. મેક્સિમમ એટલે કેટલું? કે ક્યુ અપોન આર સ્ક્વેર જેટલું. આ લખ્યું આપણે, ઈ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર જેટલું મેક્સિમમ હોય. અને પછી અંદર શૂન્ય, સપાટી ઉપર મેક્સિમમ, અને પછી જેમ દૂર જાઓ કેન્દ્રથી જેમ અંતર વધે, આ સપાટી પર આવી ગયા, પછી જેમ અંતર વધે એમ વિદ્યુત ક્ષેત્ર 1/r² અનુસાર ઘટતું જાય.